Hello students. Uh, in the last lecture we had seen the hormones regulating plasma calcium level. The one hormone, that is the PTH, which is secreted by the parathyroid gland. So the next is the calcitonin. So produced calcitonin, it is also produced in the human by the parafollicular cells. The another name of the parafollicular cells is the C cells of the thyroid gland. As we study the biosynthesis of calcitonin. So it is a polypeptide chain with the 32 amino acids. It is synthesized from the uh, procalcitonin. The half-life is just 5 to 10 minutes, and it works for the last several hours. The plasma level of the calcitonin is 1 to 2 nanogram per deciliter. સો વી કેન સે કે જે કેલ્સિટોનિન જે છે એ વાઇસ વર્સા ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે ઓર એન્ટાગોનાઇઝડ કરે છે પીટીએચની ઇફેક્ટને. પેરાથાઇરોઇડ હોર્મોન છે વિચ ઇન્ક્રીઝ ધી એક્ટિવિટી ઓફ કેલ્શિયમ, અને કેલ્શિયમ છે એ બોડીમાં એક્સાઇટેબિલિટી એન્ડ સો વેરિયસ ફંક્શન્સ જે આપણે યસ્ટરડે જોયા હતા કે કેલ્શિયમના રોલ બોડીમાં કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે. સો અહીં જે કેલ્સિટોનિન છે એ એન્ટાગોનાઇઝ કરે છે પીટીએચની ઇફેક્ટને. અલ્ટિમેટલી જો પેરાથાઇરોઇડ હોર્મોનમાં પીટીએચ છે એ જો ઇન્ક્રીઝ કરે છે તો કેલ્સિટોનિન કેલ્શિયમ લેવલને ડિક્રીઝ કરે છે. સો અને જે ડિક્રીઝ કરે છે એ પોઝિટિવ મેનરમાં ડિક્રીઝ કરે છે. જો એ એક્સેસિવ અમાઉન્ટમાં પોતાનું ટાર્ગેટ પર ઇફેક્ટ બતાવે છે તો. સો એક્શન ઓફ ધી કેલ્સિટોનિન કંટ્રોલિંગ ધી બ્લડ કેલ્શિયમ લેવલ, decrease the blood calcium level, counteract the PTH. The calcitonin reduce the blood calcium level by acting on bones, kidney and intestine. In the bones, calcitonin stimulate the osteoblastic activity and facilitate the deposition of the calcium on the bones. એટલે જે osteoblast and osteoclast. So osteoblast એટલે જે it increase the osteoblastic activity and facilitate the deposition of calcium on the bones. જે ઓસ્ટિયોબ્લાસ્ટિક એન્ડ ઓસ્ટિયોક્લાસ્ટિક એક્ટિવિટી, તો ઓસ્ટિયોબ્લાસ્ટિકમાં ન્યૂ બોન ટિશ્યુઝ ડેવલપ થાય છે ઓર બિલ્ડ બોન એવું કહી શકીએ કે જ્યારે કોઈ બી જગ્યાએ અને જે બોન્સમાં કેલ્શિયમની સ્ટેબિલિટી છે એ ઇન્ક્રીઝ થાય છે બિકોઝ ઓફ ધી ઓસ્ટિયોબ્લાસ્ટ એક્ટિવિટી. અને જ્યારે ઓસ્ટિયોક્લાસ્ટ થાય છે તો ઓસ્ટિયોક્લાસ્ટ એક્ટિવિટીમાં બોન્સમાં જે કેલ્શિયમ રહેલું હોય છે એ પ્લાઝમામાં ટ્રાન્સફર થઈને એ બ્લડમાં કેલ્શિયમ લેવલ ઇન્ક્રીઝ કરે છે. સો ઇટ સપ્રેસ ધી એક્ટિવિટી ઓફ ઓસ્ટિયોક્લાસ્ટ and inhibit the resorption of the calcium from the bones, inhibit even the development of new osteoclast in the bones. હવે કિડનીમાં કેવી ઇફેક્ટ જોવા મળશે? ઇટ increase the excretion of the calcium through the urine by inhibit the reabsorption from the renal tubules. It also inhibit the resorption of phosphate from the bone. અને ઇન્ટેસ્ટાઇનમાં કેવું જોવા મળશે? ઇટ પ્રિવેન્ટ ધી absorption of calcium from the intestine into the blood and ultimately increase the excretion of the phosphate through the urine. એટલે જે જગ્યાએ કેલ્શિયમનું રીએબ્ઝોર્પ્શન થઈ જાય છે કે એક્સક્રીશન યુરિન થ્રુ થાય છે એ દરેકને પ્રિવેન્ટ કરશે, એઝ વેલ એઝ એ જે કંઈ રીએબ્ઝોર્પ્શન થાય છે અને પ્લાઝમામાં જે ભળે છે એને ઇન્હિબિટ કરે છે એન્ટાયર સિસ્ટમને, અને જે તે જગ્યાએ એની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ કરીને ઓસ્ટિયોબ્લાસ્ટિક એક્ટિવિટી એ પરફોર્મ કરતા હોય છે. સો કેલ્સિટોનિન ઓસ્ટિયોબ્લાસ્ટિક એક્ટિવિટીને
પ્રમોટ કરે છે. મિકેનિઝમ એક્શન ઓફ ધી કેલ્સિટોનિન, ઇટ ઇન્હિબિટ્સ ધી ઓસ્ટિયોક્લાસ્ટ mediated bone resorption through the regulation of activity of osteoclast, antagonize the action of PTH, cyclic AMP pathway signaling pathway is not involved directly. See, AMP pathway generate થાય છે but it is not involved directly. અલ્ટિમેટલી જ્યારે હાઇપર કેલ્સેમિયા થયું હોય અને હાઇપર કેલ્શિયમિયામાં એક્સેસિવ કેલ્શિયમ લેવલ જ્યારે બોડીમાં ઇન્ક્રીઝ થાય છે અને જે ડિસીઝ થાય છે તો એ વખતે કેલ્સિટોનિન રિલેટેડ કેલ્સિટોનિન ડાયરેક્ટ ફોર્મમાં પણ આપવામાં આવે છે અને એ કેલ્સિટોનિન જે ઇવન કેલ્સિટોનિનના ઇન્જેક્શન્સ બી અવેલેબલ હોય છે તો એ જ્યારે આપવામાં આવે છે ત્યારે એ ઓસ્ટિયોબ્લાસ્ટિક એક્ટિવ એટલે જે કેલ્શિયમ બ્લડમાં ભળે છે એને ઓછું કરે છે અને અને એની જે સ્ટેબિલિટી બોન્સમાં છે ટીથમાં હોવી જોઈએ એ ત્યાં સ્ટેબલ કરાવે છે. અલ્ટિમેટલી જે મિકેનિઝમ છે એ ફોલો કરતા હોય જ. ઇવન પેગેટ્સ ડિસીઝ કે જેમાં બોન ને રીમોડેલિંગ જે કમ્પ્લીટ સિસ્ટમ હોય છે રિસાયકલિંગની તો પેગેટ્સ ડિસીઝમાં પણ ન્યૂ જનરેશન ઓફ ધી ન્યૂ બોન એવું કહી શકીએ કે વિચ ઇઝ ઇન્ટરફિયર વિથ ધી ઓલ્ડ બોન એટલે કે જે એક્સ્ટ્રા હાડકું આપણે કહીએ ગુજરાતીમાં તો કોઈ બી જગ્યાએ જ્યારે એક્સ્ટ્રા હાડકું મોસ્ટલી ફીમર એન્ડ થાઈ બોન્સ એમાં જનરલી આવા કેસીસ જોવા મળતા હોય છે. સો એ વખતે પેગેટ્સ દેટ ડિસીઝ ઇઝ ધી પેગેટ ડિસીઝ અને એ વખતે બી કેલ્સિટોનિન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે કે જે એક્સ્ટ્રા જે બોન છે કેલ્શિયમ લેવલ જે છે એને ડિક્રીઝ કરે છે. નાવ વાઇટામિન ડી કલેક્ટિવ નેમ ટુ એને અનધર નેમ એન્ટી રિકેટ્સ સબસ્ટેન્સ કહી શકાય. વાઇટામિન ડીને એન્ટી રિકેટ્સ બિકોઝ ઇટ ઇઝ યુઝફુલ ઇન ધી રિકેટ્સ કે જેમાં બોન્સ છે એ સોફ્ટ થઈ જાય છે અને જનરલી વાઇટામિન ડી છે એઝ યુ ઓલ નો કે એ સનલાઇટમાંથી મળે છે. સો યુવી રેડિયેશન ઇઝ ધી સોર્સ as well as food, some kind of fungi, milk, that are the source from where we get the vitamin D. So it is a fat soluble vitamin synthesized in body and activated by the UV radiation. એટલે બોડીમાં વિટામિન ડી ઇનએક્ટિવ ફોર્મમાં હોય છે બટ જ્યારે એને યુવી રેડિયેશન સોર્સ મળે છે એ વખતે એ એક્ટિવેટેડમાં કન્વર્ટ થાય છે. સો દેર આર ધ 3 ટાઈપ્સ ઓફ વાઇટામિન ડી. D3 that is cholecalciferol synthesized in skin via UV radiation. D2 generally it is available in the plant. Calciferol present in irradiated food, yeast, fungi, milk. And D1 mixture of anti-rickety substance found in the food. Now most important question for the GPAT. Vitamin D considered as a hormone because synthesized in body under the ideal diet, transported by the blood and activated on the target cell. The feedback regulation of vitamin D regulation activated by the calcium level. એટલે જે વાઇટામિન ડી છે એ જનરલી હોર્મોન તરીકે કન્સિડર કરી શકાય છે અને જીપેટમાં ક્વેશ્ચન પૂછાય છે કે કયું વાઇટામિન એવું છે કે જે હોર્મોન એઝ અ હોર્મોન એ રોલ પ્લે કરે છે. સો that is the vitamin D. The mechanism of action of the vitamin D activate from the cholecalciferol binds to the vitamin D receptors and modules the gene expression, enhance the absorption of calcium phosphate from the intestine by increase the synthesis of calcium channel and a carrier protein for calcium. It binds through the
એન્ડોપ્લાઝમિક વાઇટામિન ડી રિસેપ્ટર. એટલે જીન એક્સપ્રેશન ફર્સ્ટ થાય છે. ફર્સ્ટ એનું જે સ્ટેપ છે એ જીન એક્સપ્રેશન હોય છે. અને જે ફર્સ્ટ ઓફ ઓલ જે કોલેસ્ટેરોલ હોય છે તો કોલેસ્ટેરોલને કન્વર્ટ જ્યારે યુવી રેડિયેશન મળે છે તો એ વખતે કોલેકેલ્સીફેરોલમાં કન્વર્ટ થઈ જાય છે અને કોલેકેલ્સીફેરોલ લીવરમાં જાય છે અને એ વખતે એનું જીન મોડ્યુલેશન થઈ જે રિસેપ્ટર્સ હોય છે દેટ ઇઝ ધી સાઇટોપ્લાઝમિક વાઇટામિન ડી રિસેપ્ટર VDR એન્ડ ટ્રાન્સલોકેટ ટુ ધી ન્યુક્લિયસ. એના ન્યુક્લિયસમાં જઈને જે સિન્થેસિસ MRA ઇન્ક્રીઝ ધી સિન્થેસિસ ઓફ specific messenger RNA which is regulation of the protein synthesis. Now calcitriol increase the reabsorption of calcium and phosphate from the bone by promoting the osteoclast precursors. Now calcitriols increase the reabsorption of calcium in the kidney. The uses of the vitamin D is vitamin D deficiency, treatment of rickets in the children and osteomalacia that is in the adult કે જેમાં બોન્સ છે સોફ્ટ થઈ જતા હોય છે ઓર ઇઝીલી બેન્ડ થઈ જતા હોય છે અને ફ્રેક્ચર થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થતા હોય છે. તો એ કેસમાં વાઇટામિન ડી છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. ઇન ધી સેકન્ડ મેટાબોલિક રિકેટ્સ, રીનલ રિકેટ્સ એન્ડ વાઇટામિન ડી ડિપેન્ડન્ટ રિકેટ્સ. સો કેલ્સીટ્રાયોલ ઇઝ અફેક્ટેડ. The post-menopausal osteoporosis after 40 or 45 years when woman gets into the menopausal phase એ વખતે પણ ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકા છે એકદમથી પોરસ થઈ જતા હોય છે. સો વાઇટામિન ડી પ્લસ કેલ્શિયમ કોમ્બિનેશનમાં જ્યારે ડ્રગ્સ આવવામાં આવે છે ઇટ ઇમ્પ્રૂવ્સ ધી કેલ્શિયમ બેલેન્સ ઇન ધી menopausal woman. In the fourth option, hypoparathyroidism. So it gives the quick action when we give with the vitamin D3 and calcium level. So and the side effects is the most poison. We can say this is the most poisonous vitamin. Excess amount માં જ્યારે vitamin D tablets ઓર લેવામાં આવે છે ત્યારે renal failure થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. એઝ વેલ એઝ નોઝિયા, વોમિટિંગ, હેડેક એ કોમન સિમ્ટમ્સ જોવા મળે છે. મીનવાઇલ 10 માઇક્રોગ્રામ પર ડે જેનું એક્ટિવ અમાઉન્ટ છે કે પર ડે આટલા અમાઉન્ટમાં હોવું જોઈએ. સો એન્ડ મોર દેન 10 અમાઉન્ટ ઓર લેસ દેન 10 માઇક્રોગ્રામ પર ડે એનું ઇન્ટેક હોય ઇટ ગિવ્સ ધી સમ કાઇન્ડ ઓફ ટોક્સિસિટી ઇન ધી બોડી. સો ધીઝ આર ધી સિન્થેસિસ પાથવે કે જે વાત કરી. કોલેસ્ટેરોલ 7D હાઇડ્રો કોલેસ્ટેરોલ it is when it affect with the UV rays એ વખતે કોલેકેલ્સીફેરોલ that is the vitamin D3 માં કન્વર્ટ થાય છે. ધેન એ લીવરમાં જઈને મેટાબોલાઇઝ થાય છે અને કોલેકેલ્સીફેરોલનું 25 હાઇડ્રોક્સાઇલ ગ્રુપમાં ફોર્મ થાય છે. ધેન અગેન એ કિડનીમાં જાય છે અને એક્સક્રીટ જે થાય છે એમાં એક્ટિવ કન્સ્ટિટ્યૂટ અને ઇનએક્ટિવ કન્સ્ટિટ્યૂટ જનરેટ થતા હોય છે. સો ધીસ ઇઝ ધ સિન્થેસિસ પાથવે ઓફ વાઇટામિન ડી